विद्यार्थी मित्रों जो विडियो झांखो देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। विद्यार्थी मित्रों वेलकम टू यूट्यूब चेनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे 3-8 में संस्कृतनी आइडियल स्वाध्याय पोथी में सत्र 2 नो 7मो पाठ छे सुभाषितानी। ए आज आपणे जोवानो छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कॉमेंट करजो અને તમારા બીજા ફ્રેન્ડ હોય તો એને પણ જરૂરથી જરૂર વોટ્સએપમાં વિડીયો તમે શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયના વિડીયો મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠ નંબર છે 7 સુભાષિતાની। તો સૌથી પહેલાં આવે છે વિકલ્પ। ચાલો પહેલું છે કેવી વિદ્યા સમયે કામ આવતી નથી તો કે એ પુસ્તકમાં રહેલી। પછી બીજું છે ક વૃક્ષ ધુનયતે તો જવાબ આવશે એ કપી। પછી ત્રીજું વૃક્ષેણ કી વાર્યતે તો જવાબ આવશે ડી તાપમ। પછી ચોથું ખાલી જગ્યા જલમ દીયતે તો જવાબ આવશે ડી વૃક્ષાય। પછી પાંચમું પર્ણાની ખાલી જગ્યા પર્ણાની પતનથી તો જવાબ આવશે સી વૃક્ષાત। પછી છઠ્ઠું વૃક્ષ પરથી શું પડે છે તો કે ડી પાંદડા। પછી સાતમું પ્રસર શબ્દનો અર્થ શું થાય છે તો કે બી ફેલાવો। પછી આઠમું વૃક્ષ પર ખાલી જગ્યા કુંજન કરે છે તો કે એ પક્ષીઓ। પછી નવમું મિત્રાણી તથા રીપવ કેન જાયંતે તો જવાબ આવશે એ વ્યવહારેણ। પછી દસમું મિત્રો અને દુશ્મનો શાનાથી બને છે તો કે બી વ્યવહારથી। પછી 11મું રીપવ પ્લસ તથા શબ્દોની સંધિ જોડો તો જવાબ આવશે રીપવસ્થા। પછી 12મું નધ્ય સ્વયં કી ન પીબંતી તો જવાબ આવશે બી અંભ। પછી 13મું સ્વયંએવ શબ્દની સંધિ છૂટી પાડતા શું મળે તો કે બી સ્વયં પ્લસ એવ। પછી 14મું અંભ શબ્દનો અર્થ શું થાય તો કે ડી જળ। પછી 15મું વૃક્ષા કી ના ખાદંતી તો જવાબ આવશે સી ફલાની। પછી 16મું વારીવાહ ખાલી જગ્યાના ખાદંતી તો જવાબ આવશે બી સસ્યમ। પછી 17મું છે સજ્જનોની સંપત્તિ શાના માટે હોય છે તો કે સી પરોપકાર માટે। પછી 18મું કુરવંતુ ખાલી જગ્યા મંગલમ તો જવાબ આવશે એ મે। પછી 19મું ઉત્તમાના કી વિકૃતિ ન ભવતી તો જવાબ આવશે બી પ્રકૃતિ। પછી 20મું કોની પ્રકૃતિ પ્રાણાંતે પણ વિકૃત થતી નથી તો કે બી ઉત્તમ સજ્જન મનુષ્યોની। પછી બીજું છે ખાલી જગ્યા પૂરો। પછી પેલું છે પુસ્તકેષુ હિ યા વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી જવાબ આવશે પુસ્તકેષુ હિ યા। પછી બીજું પર હસ્તેષુ ધનમ કાર્યકાલે ઉપયુક્તમ ન ભવતી તો જવાબ આવશે પર હસ્તેષુ। પછી ત્રીજું વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધુન્યતે કપી તો જવાબ આવશે ફલાન્વિત। પછી ચોથું તાપ વૃક્ષેણ વાર્યતે તો જવાબ આવશે વૃક્ષેણ। પછી પાંચમું નદ્યમ જલમ સ્વયં એવમ ન પીબતી તો જવાબ આવશે જલમ। પછી છઠ્ઠું સતામ વિભૂતય પરોપકારાય સંતિ તો જવાબ આવશે સતામ। પછી સાતમું દુગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચન કાંત વર્ણનમ તો જવાબ આવશે કાંચનમ। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન ખરા ખોટા। પછી પહેલું છે પોતાના હાથમાં રહેલું ધન પણ જોઈએ ત્યારે કામમાં આવતું નથી તો જવાબ આવશે ખોટું। પછી બીજું વૃક્ષો વડે તાપ કે ગરમી ઓછી થાય છે તો જવાબ આવશે સાચું। પછી ત્રીજું મિત્રો અને શત્રુ આપણા વ્યવહારથી થાય છે તો જવાબ આવશે સાચું। પછી ચોથું સૌ આપણા મિત્રો છે માટે કોઈ ચિંતાની જરૂર નથી તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું વાદળા પોતે વરસાવેલું જ પાણી પીવે છે તો જવાબ આવશે ખોટું। પછી છઠ્ઠું ફરી ફરીને ઘસીએ તો શેરડીનો સાંઠો સ્વાદિષ્ટ બને છે તો જવાબ આવશે ખોટું। પછી સાતમું ફરી ફરીને તપાવેલું સોનું સુંદર રંગનું થાય છે તો જવાબ આવશે સાચું। પછી ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। ચાલો પહેલું છે કેવું ધન અને કેવી વિદ્યા જરૂરિયાત ઊભી થતાં કામમાં આવતા નથી તો કે પારકાના હાથમાં રહેલું ધન અને પુસ્તકોમાં રહેલી વિદ્યા જરૂરિયાત ઊભી થતાં કામમાં આવતા નથી। પછી બીજું કેવા વૃક્ષો શોભે છે તો કે ફળોથી ભરપૂર વૃક્ષો શોભે છે। પછી ત્રીજું વૃક્ષને કોણ હલાવે છે તો કે વાંદરો વૃક્ષને હલાવે છે। પછી ચોથું નદીઓ શું કરતી નથી તો કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી। પછી પાંચમું વાદળો શું ખાતા નથી તો કે વાદળો પોતે ઉગાડેલું ધાન્ય ખાતા નથી। ધાન્ય એટલે કે અનાજ। પછી છઠ્ઠું કોની સંપત્તિ પરોપકાર માટે હોય છે તો કે સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। પેલું છે કીદસી વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી તો કે પુસ્તકેષુ સ્થિત્ય વિદ્યા કાર્યકાલે ઉપયુક્તા ન ભવતી। પછી બીજું વૃક્ષે કે નિકુંજતી તો કે વૃક્ષે ખગા નિકુંજતી। પછી ત્રીજું મિત્રાણી તથા રીપવ કેન જાયંતે તો કે મિત્રાણી તથા રીપવ મનુષ્ય વ્યવહારેણ જાયંતે। પછી ચોથું કશ્ય વિભૂતય પરોપકારાય સંતિ તો કે સત્પુરુષાય વિભૂતય પરોપકારાય સંતિ। પછી પાંચમું પંચ નદીનામ નામાની લિખત તો કે પંચ નદીના નામાની ગંગા યમુના ગોદાવરી નર્મદા ને સરસ્વતી। પછી છઠ્ઠું સજ્જનાનામ કી વિકૃતમ ન ભવતી તો કે સજ્જનાનામ પ્રકૃતો કદાપી વિકૃતમ ન ભવતી।
પછી છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને લખો. તો આ શબ્દો તમારે બોલવાના છે અને ખાલી જગ્યામાં એ લખવાના છે. ચાલો પછી સાતમો પ્રશ્ન છે, સંધિ છોડો. ચાલો પહેલું છે ધન્યોસી, તો ધન્ય પ્લસ અસી. પછી બીજું કસ્યચિન મિત્રમ, તો કે કસ્યચિત પ્લસ મિત્રમ. પછી ત્રીજું સ્વયમેવ, તો કે સ્વયં પ્લસ એવ. પછી ચોથું પુનરઅપી, તો કે પુનઃ પ્લસ અપી. પછી આગળ આવે છે આઠમું સંધિ જોડો. ચાલો પેલું છે રીપો પ્લસ તથા, તો કે રીપોવસ્થા. પછી બીનું પુનઃ પ્લસ ચંદનમ, તો કે પુનશ્ચંદનમ. પછી ત્રીજું ન પ્લસ અંભ, તો કે નાંભ. પછી ચોથું ચ પ્લસ એવ, પછી ઈક્ષદંડુડમ, તો કે ચૈવેક્ષુદંડમ. પછી પાંચમું ન અદંતી, તો કે નાદંતી. પછી આગળ આવે છે નવમો પ્રશ્ન, નીચેના ધાતુ અને ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે લખો. ઉદાહરણમાં આપ્યું છે પદ, તો કે પતંતી, તો પાછળ અંતિ પ્રત્યય આવવો જોઈએ. તો એવા બધા બનાવવાના છે. પેલું છે પા અથવા તો કે પીપ, તો કે પીબંતી. બીજું ખાદ અથવા તો કે ખાદંતી. ત્રીજું ગર્જ એટલે કે ગર્જંતી. ચોથું વદ એટલે કે વદંતી. પાંચમું લીખ એટલે કે લિખંતી. છઠ્ઠું દ્રશ્ય અથવા પશ્ય, તો કે પશ્યંતી. સાતમું પઠ અથવા તો કે પઠંતી. નમ એટલે કે નમંતી. પછી 10મો પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. અહીં તમને કૌંસમાં જે શબ્દો ખાલી જગ્યાના આપ્યા છે એનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યામાં શબ્દો મૂકવાના છે. ચાલો પહેલું છે વારીવાહ સ્વયં અન્નમ ન ખાદંતી, તો જવાબ આવશે અન્નમ. પછી બીજું છે નદ્ય સ્વયં જલમ ન પીબંતી, તો આવશે જલમ. પછી ત્રીજું વૃક્ષા સ્વયં ફલાની ન ખાદંતી, તો જવાબ આવશે ફલાની. પછી ચોથું છે પાદપા સ્વયં પુષ્પાણી ન જીઘ્રંતી, તો જવાબ આવશે પુષ્પાણી. પછી પાંચમું છે મધુમક્ષિકા સ્વયં રસમ ન પીબંતી, તો જવાબ આવશે રસમ. પછી 11મો પ્રશ્ન છે પાદ પૂર્તિ કરો, એટલે કે તમારે શ્લોક પૂર્તિ કરવાની છે. એટલે પહેલો શ્લોક છે, પુસ્તકેષુ હિયા વિદ્યા પરસ્તુ યદમ ધનમ, કાર્યકાલે સમુત્પન્ને ન સા વિદ્યા ન તદ ધનમ. પછી બીજું છે વૃક્ષ ફલાન્વિત ભાતિ વૃક્ષમ ધૂનેતે કપિ વૃક્ષેણ વાર્યતે તાપ જલમ વૃક્ષાય દીયતે, વૃક્ષાત પતંતી પર્ણાની વૃક્ષસ્ય પ્રસરો મહાન વૃક્ષે ખગા નિકુંજતી વૃક્ષ ધન્યોસી ભૂતલે. પછી ત્રીજું છે ન કશ્ચિત કસ્યચિન મિત્રમ ન કશ્ચિત કસ્યચિદ રીપુ, વ્યવહારેણ જાયંતે મિત્રાણી રીપ અવસ્થા. પછી ચોથું છે પીબંતી નદ્ય સ્વયમેવ નાંભ સ્વયં ન ખાદંતી ફલાની વૃક્ષા, નાદંતી સસ્યમ ખલુ વારીવાહ પરોપકારાય સતા વિભૂતય. પછી પાંચમું છે ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મવંતી વેદિકા, ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી ખ્યાતા ચ યા ગંડકી પૂર્ણા પૂર્ણ જલે સમુદ્ર સંહિતા કુર્વંતુ મે મંગલમ. પછી છઠ્ઠું છે ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપી પુનશ્ચંદનમ ચારુગંધ છિન્નમ છિન્નમ પુનરપી પુનઃસ્વાદમ ચૈવેક્ષુદંડમ, દગ્ધમ દગ્ધમ પુનરપી પુનઃ કાંચન કાંતાવર્ણન પ્રાણાંતે પ્રકૃતિ વિકૃતિ જાયતે સજ્જનાના. પછી આગળ આવે છે 12મો પ્રશ્ન, નીચે આપેલા શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો. ચાલો તો અહીંયા તમને પહેલો જે શ્લોક આપ્યો છે એનું ગુજરાતી શું થાય, તો કે જે વિદ્યા પુસ્તકોમાં રહેલી છે અને જે ધન પારકાના હાથમાં રહેલું છે તે વિદ્યા અને ધન જરૂર પડે ત્યારે કંઈ કામમાં આવતા નથી. પછી બીજો શ્લોક આપ્યો છે તમને અહીંયા, એનું ગુજરાતી શું થાય, તો કે ફળોથી ભરપૂર વૃક્ષ શોભે છે, વાંદરો વૃક્ષને હલાવે છે, વૃક્ષ વડે તાપ રોકાય છે, વૃક્ષને પાણી અપાય છે, વૃક્ષ પરથી પાંદડા પડે છે, વૃક્ષનો ફેલાવો મોટો હોય છે, વૃક્ષ પર પંખીઓ કલરવ કરે છે, એ વૃક્ષ તું ધરતી ઉપર ધન્ય છે. પછી ત્રીજો શ્લોક આપ્યો છે તમને, એનો શું અર્થ થાય છે કે કોઈ કોઈનો મિત્ર નથી, કોઈ કોઈનો શત્રુ નથી, વ્યક્તિના વ્યવહાર વડે મિત્રો અને શત્રુઓ બને છે. પછી ચોથો છે તો કે નદીઓ પોતે જ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતે જ પોતાના ફળો ખાતા નથી, વાદળો ખરેખર પોતે ઉગાડેલું ધાન્ય ખાતા નથી, સજ્જનોની સંપત્તિ પરોપકાર માટે હોય છે. પછી પાંચમો શ્લોક છે ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્રપુત્રી ઉચ્ચ સમતલ ભૂમિ પર વહેનારી ચર્મણવતી એટલે ચંબલ નદી, ક્ષિપ્રા વેત્રવતી મહાસુર નદી અને પ્રખ્યાત ગંડકી એટલે કે ગંગા નદી, આ બધી ભરપૂર પાણીથી પૂર્ણ નદીઓ સમુદ્ર સાથે ભળીને મારું કલ્યાણ કરો. પછી આગળ છઠ્ઠું છે વારંવાર ઘસવા છતાં ચંદન મધુ સુગંધવાળું બને છે, ફરી ફરીને કાપવા છતાં તે શેરડીનો છાંટો સ્વાદિષ્ટ હોય છે, ફરી ફરીને તપાવવા છતાં સુવર્ણ તેજસ્વી રંગનું થાય છે, પ્રાણ ત્યાગવાનો સમય આવે તો પણ સજ્જનોના સ્વભાવમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો તો અહીંયા તમારો 7મો પાઠ થાય છે સુભાષિતોનો પૂરો. વિડીયો કેવો લાગ્યો તે
કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને જરૂર વિડીયો તમે વોટ્સઅપમાં વિડીયોની લિંક તમે શેર કરી શકો છો, જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે. વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો મૂકેલા છે, તો અહીંયાથી પણ તમે નોખા ધોરણ વિશે વિડીયો તમે જોઈ શકશો. ચાલો તો વળી પાછા મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.